નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મૃત ગાય, વાછરડા અને આખલાઓને જમીનમાં દાટવા અને વેસ્ટ પ્લાસ્ટિક તેમજ કચરા ન બાળી તેને યોગ્ય રીતે રિસાયકલ કરવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આદિપુર શહેરમાં જે ગાય, વાછરડા, આખલા જેવા જીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમને આપના તરફથી કોન્ટ્રાક્ટર તરફથી ઉપાડી DC5ની પાછળના ભાગે આવેલ ડમ્પિંગ સાઇડમાં બાવળની ઝાડીઓમાં જેમ તેમ ફગાવી દેવામાં આવે છે, જેમાં લોકોને શંકાસ્પદ છે કે ગાયનો માંસ કોઈ વ્યક્તિઓ તરફથી કાઢી લેવામાં આવે છે, ત્યારબાદ તે જગ્યા ત્યાં તેમજ બાવળની ઝાડીઓમાં ફગાવી દેવામાં આવે છે, જેના લીધે વાતાવરણ પણ દુર્ગંધિત બની જાય છે તેમજ રોગચાળો ફાટી નીકળે છે તેવું પણ ભય રહે છે। જે બાકી બચેલા માંસના ટુકડાઓ કૂતરાઓ, કાગડા ખાય છે અને તે પૈકી જે કૂતરાઓ માંસ ખાય છે તે માંસાહારી બની જાય છે અને તેઓ ત્યાં વસવાટ કરતા વ્યક્તિઓ પર હુમલાઓ કરી તેમને નોશી ખાય છે। તેવું જ ઉદાહરણ હાલે DC5માં એક કૂતરાઓ અંદાજિત 41 જણાઓને નોશી ખાધેલ છે, જેથી માનનીય સાહેબશ્રી આપના તરફથી કોન્ટ્રાક્ટરને એવો હુકમ કરવામાં આવ્યો છે, ઓર્ડર કરવામાં આવે કે તેમના તરફથી ગાંધીધામ આદિપુર શહેરમાંથી જે મૃત ગાય, વાછડા અને આખલાઓ ઉપાડી તેમને જમીનમાં દાટવામાં આવે છે, જેના લીધે તેનાથી આવા બનાવો બનતા અટકી શકે અને આજુબાજુમાં વસવાટ કરતા લોકો પણ તેના લીધે હેરાન પરેશાન થાય નહીં, તેમજ માનનીય સાહેબશ્રી તેવી જ રીતે ત્યાં જ પ્લાસ્ટિક તેમજ વેસ્ટ કચરો બાળી તેનો નાશ કરવામાં આવે એવું આવેદનપત્ર આપવામાં આવ્યું।